તો કેવી રીતે રોકાશે યુદ્ધ અને આ જ ચર્ચા છે અને એ મહત્વપૂર્ણ બાબત છે જ્યારે વિશ્વની નજર છે કે ઈરાન વર્સિસ ઇઝરાયલનું યુદ્ધ રોકાય છે કેવી રીતે અટકે છે કે કેમ કેવા સંકેત અત્યારે જે મળી રહ્યા છે ત્યારે અમેરિકા તરફથી તો લાગી રહ્યું છે કે મામલો થોડો ઠંડો પડ્યો છે પણ ઈરાન કે જે ઝૂકવા તૈયાર નથી ને હજુ પણ લડવાના મૂડમાં છે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે જે વ્યૂહ રચના જે ઘડી રણનીતિ જે અમેરિકાએ ઊભી કરી શું આમાંથી તે હાર્યું કારણ કે સત્તા પરિવર્તન જે કરવામાં તખ્તા પલટ કરવામાં અમેરિકા નિષ્ફળ ગયું છે આ સ્પષ્ટ બાબત છે બીજી વાત એ છે કે અમેરિકાની નારાજગી છતાં પણ નવા સુપ્રીમ નેતાની નિમણૂક કરવામાં આવી અને એ જે નવા સુપ્રીમ નેતા છે તે ખામેનીના પુત્ર મોજતબા ખામેની અને તેમને આ જવાબદારી અપાઈ જેને વિરોધમાં છે ટ્રમ્પ ઈરાનના મિસાઇલ અને ડ્રોનના હુમલા હજુ પણ યથાવત છે હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ ઈરાનનો કબજો છે અને મિસાઇલ ડ્રોન દ્વારા એટેકિંગ હજી પણ તહેરાનથી થઈ રહ્યા છે જે બાબત એ સ્પષ્ટ ઇશારો કરે છે કે હા ઈરાન કે જે અમેરિકાની સામે નહીં ઝૂકે હથિયાર નહીં મૂકે અને હથિયાર મૂકવાનો ઈરાન દ્વારા સ્પષ્ટ ઇનકાર એવું કહે છે કે 10 વર્ષ સુધી આ યુદ્ધ ચાલશે વિચાર કરો શું સ્ટ્રેટેજી નક્કી કરી હશે શું તાકાત ઈરાનની છે ઇઝરાયલમાં ઈરાનના હુમલાથી ભારે વિનાશ થયો છે તેલ અવીવ હોય યરુશલેમ હોય કે પછી અન્ય સિટીઝ હોય ત્યાં હજી પણ હુમલા થઈ રહ્યા છે સામા પક્ષે થઈ રહ્યા છે પ્રોક્સી વોર પણ આપણે જોઈ રહ્યા છે અને ક્રૂડના ભાવને કાબૂમાં લેવામાં અમેરિકા નિષ્ફળ ગયું છે ક્રૂડના ભાવ જે સતત વધી રહ્યા છે અને 2022 પછી એવું થયું છે પહેલીવાર કે $100 પ્રતિ બેરલ પર પહોંચ્યા છે ભાવ અને કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ડબલ ટ્રિપલ ભાવ વધી રહ્યા છે અને તેના કારણે અમેરિકાની આખી જે સ્ટ્રેટેજી હતી ટ્રમ્પની જે આખી વ્યૂહરચના હતી ઈરાનને દબાવવા માટેની ઈરાનમાં તખ્તા પલટની અને તેમાં ક્યાંક તે નિષ્ફળ